વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ગણિત એમાં ચેપ્ટર 6 વિકલિતના ઉપયોગો એમાં જે ટૉપિક છે આસન્ન મૂલ્ય એની ચર્ચા કરીશું. એમાં તમને કોઈ વક્ર આપ્યો હોય y=fx અને એક વિધેય આપ્યું હોય છે f એ t થી આરનું વિધેય હોય છે. હવે જો એમાં એક્સમાં થતો જે ફેરફાર છે એ ડેલ્ટા એક્સ છે અને એને રિલેટેડ વાયમાં થતો ફેરફાર એને ડેલ્ટા વાય કહેવાય છે. તો એ બંને વચ્ચે શું સંબંધ છે એનું આપણે સૂત્ર મેળવીશું, એટલે કે આસન્ન મૂલ્ય શોધવાનું સૂત્ર મેળવીશું અને આસન્ન મૂલ્ય કોને કહેવાય એ વિશે આપણે આજે ચર્ચા કરીશું અને એ સૂત્રનો ઉપયોગ કરી અને એના એક્ઝામ્પલ લઈશું. તો આપણે જોઈએ આસન્ન મૂલ્ય. આસન્ન મૂલ્ય જો વિધેય f ફ્રોમ d થી r d ઉપગણ r પર વ્યાખ્યાયિત છે તથા y=fx એટલે કે વક્ર છે. y=fx એક વક્ર છે. જો એક્સમાં થતો સૂક્ષ્મ ફેરફાર ડેલ્ટા એક્સ હોય તો એક્સને અનુરૂપ વાયમાં થતો ફેરફાર ડેલ્ટા વાય છે. હવે એફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ પ્લસ ડેલ્ટા વાય થાય છે. હવે આ ડેલ્ટા વાય છે એને આપણે એફ ડેશ એક્સ ડીએક્સ પણ લખી શકીએ છીએ. એટલે એક આ સૂત્ર થયું આપણું એફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ પ્લસ ડેલ્ટા વાય અથવા એફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ પ્લસ એફ ડેશ એક્સ ડેલ્ટા એક્સ લખો તો પણ ચાલે અને ડીએક્સ લખો તો પણ ચાલે. એટલે કે એફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ પ્લસ એફ ડેશ એક્સ ડેલ્ટા એક્સ. અહીંયા એફ ડેશ એક્સ ડેલ્ટા એક્સ લઈ લેશો તો પણ ચાલે કારણ કે બંને એકદમ ક્લોઝ છે. આ બંને આસન્ન મૂલ્ય શોધવાના સૂત્ર છે. હવે આમાં જે ડીએક્સ છે ને એક્સનું વિકલ કહેવાય છે અને ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ થાય છે. બંને એપ્રોક્સિમેટ નજીકની વેલ્યુ છે અને ડીવાયને વાયનું વિકલ કહે છે. ડીવાય ઇઝ ઇક્વલ ટુ એફ ડેશ એક્સ ડીએક્સ અથવા તો એફ ડેશ એક્સ ડેલ્ટા એક્સ અથવા ડીવાય ઇઝ ઇક્વલ ટુ ડીવાય બાય ડીએક્સ ઇન્ટુ ડીએક્સ. તો આ જે ડીવાય છે ડીવાયને ડેલ્ટા વાયનું આસન્ન મૂલ્ય કહે છે. ડીવાયને ડેલ્ટા વાયનું આસન્ન મૂલ્ય કહીએ છીએ. આ વક્ર છે, તમે જોઈ શકો છો. આ એક્સ અક્ષ છે, વાય અક્ષ છે અને આ વક્ર છે. વક્ર વાય ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ. એને એક રેખા છે એલ, એ છેદે છે પીમાં. પીના યામ એક્સ વાય છે અને અહીંયા જે બિંદુ છે, હવે આપણે આ રીતે અહીંયા દોરીએ ત્રિકોણ, તો આ જે બિંદુ અહીંયા લઈશું પી, આ બિંદુ છે ક્યુ અને આ આર. તો આટલો જે ભાગ છે એને ડેલ્ટા વાય કહેવાય છે, ડીવાય કહેવાય છે અને આખો જે ભાગ છે એટલે કે અહીંથી અહીં સુધીનું અંતર એને ડેલ્ટા વાય કહેવાય છે. તો આ જે એસ છે એના યામ થશે, એસના યામ થશે એક્સ પ્લસ ડેલ્ટા એક્સ અને વાય પ્લસ ડીવાય. એટલે ડીએક્સ અને ડેલ્ટા વાય ડેલ્ટા એક્સ બંને સેમ છે એટલે તમે અહીંયા ડેલ્ટા એક્સની જગ્યાએ ડીએક્સ
તો પણ ચાલે અને વાય પ્લસ ડીવાય. એ જ રીતના આટલો ભાગ છે ડેલ્ટા વાય છે એટલે ક્યુના યામ થશે એક્સ પ્લસ ડેલ્ટા એક્સ અને વાય પ્લસ ડેલ્ટા વાય. ફરીથી આ વક્ર વાય ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ, એને એક રેખા છે પી બિંદુમાં છેદે છે, પીના યામ એક્સ વાય છે, આ છે ક્યુ, આટલો જે ભાગ છે ડેલ્ટા વાય છે અને આટલો છે ડેલ્ટા એક્સ, એટલે ક્યુના યામ થશે એક્સ પ્લસ ડેલ્ટા એક્સ, વાય પ્લસ ડેલ્ટા વાય અને એસ એટલે આટલું ડીવાય છે એટલે આના યામ થઈ જશે એક્સ પ્લસ ડીએક્સ અને વાય પ્લસ ડીવાય. તો આ જે ડીવાય છે એને ડેલ્ટા વાયનું આસન્ન મૂલ્ય કહે છે. તો આસન્ન મૂલ્ય શોધવા માટે આપણે આ બેમાંથી ગમે તે સૂત્રનો ઉપયોગ કરી શકાય. એફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ પ્લસ ડેલ્ટા વાય અથવા તો એફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ પ્લસ એફ ડેશ એક્સ ડેલ્ટા એક્સ. તમારે મેઇનલી આ સૂત્ર યાદ રાખવાનું છે આસન્ન મૂલ્ય શોધવા માટેનું. હવે તમારી જે એક્સરસાઇઝ છે એમાં તમને પહેલાં વિકલથી કીધું છે, તો એમાં આપણે આ સૂત્ર લઈશું અને ડાયરેક્ટલી કશું ના કીધું હોય કે આસન્ન મૂલ્ય શોધો તો આ સૂત્ર લઈશું. તમે આ સૂત્રથી પણ વિકલથી કરી શકો, એમાં કંઈ ખોટું નથી, બંને સેમ જ છે. એટલે પહેલું જે છે સમ એમાં આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. તો આપણે એના સમ જોઈએ, આસન્ન મૂલ્ય શોધો. એના માટે આપણી પાસે અહીંયા છે એક ઉદાહરણ છે વર્ગમૂળમાં 36.6, એનું આસન્ન મૂલ્ય શોધો. 36.6 નું આસન્ન મૂલ્ય શોધો. તો સૌથી પહેલાં વર્ગમૂળમાં 36.6 છે, તો આની નજીકની કિંમત કે જેનું વર્ગમૂળ નીકળે તો 36 થશે, એટલે 36.6ના આપણે બે ભાગ પાડીશું. 36 વત્તા 0.6, તો આ જે 36 છે એને એક્સ કહેવાય છે અને 0.6 છે એને ડેલ્ટા એક્સ. 36.6ના બે ભાગ પાડે આપણે, 36 પ્લસ 0.6, 36ને એક્સ અને 0.6ને ડેલ્ટા એક્સ. હવે આપણે વિધેય લેવાનું છે એટલે આપણે લઈએ છીએ એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ, અહીં વર્ગમૂળ છે રૂટ એક્સ, એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ રૂટ એક્સ. હવે આ એફ એક્સ છે એને તમે વાય પણ કહી શકો છો, એટલે વાય ઇઝ ઇક્વલ ટુ રૂટ એક્સ પણ લઈ શકાય. આપણું જે આસન્ન મૂલ્ય શોધવાનું સૂત્ર, હવે આનું વિકલન કરીએ આપણે, એફ ડેશ એક્સ, તો રૂટ એક્સનું વિકલન થઈ જશે 1/2 રૂટ એક્સ. એવી રીતના અહીંયા તમે ડીવાય બાય ડીએક્સ લો તો એનું પણ 1/2 રૂટ એક્સ. હવે આમાં એક્સની કિંમત મૂકવાની છે, તો એક્સની જે કિંમત છે 36, તો આપણે અહીંયા મૂકીશું તો 36 થશે. અહીંયા 36નું વર્ગમૂળ 6 થઈ જશે, અહીંયા એ જ રીતના 6 દુ 12. હવે આપણું આસન્ન મૂલ્ય શોધવાનું સૂત્ર છે એક્સ પ્લસ ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ પ્લસ અહીંયા ડેલ્ટા વાય. હવે ડેલ્ટા વાય એટલે શું? તો ડીવાય બાય ડીએક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ. ડેલ્ટા વાય એટલે ડીવાય બાય ડીએક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ. તો ડીવાય બાય ડીએક્સ એટલે થઈ જશે 1/2 રૂટ એક્સ અને ડેલ્ટા એક્સ એટલે 0.6. હવે આમાં તમારે એક્સની વેલ્યુ મૂકવાની છે, અહીંયા પણ એક્સની વેલ્યુ મૂકવાની છે. તો આપણે અહીંયા એક્સની વેલ્યુ મૂકીએ અને અહીંયા મૂકી અને પછી મૂકીએ તો પણ ચાલે. અહીંયા આપણે મૂકીએ તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 36 છે, એટલે અહીંયા 2 રૂટ 36 અને અહીં 0.6. તો અહીં 36નું વર્ગમૂળ થઈ જશે 6, એટલે અહીંયા 1/2 ઇન્ટુ 6 અને આ 6/10, તો 6 કટ થઈ જશે, એટલે તમારે અહીંયા રહેશે 1/20. એટલે ડેલ્ટા વાય આપણને મળે છે 1/20. હવે આમાં લઈ લઈએ આપણું એફ એક્સ છે એ રૂટ એક્સ છે, એટલે એફ એક્સ તો રૂટ 36 એટલે 6 થઈ જશે. એફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ 36
પ્લસ ડેલ્ટા વાય. તો F36 એટલે અહીંયા √36 અને ડેલ્ટા વાય, તો ડેલ્ટા વાય આપણને મળે છે 1/20 એટલે અહીંયા થઈ જશે 6 પ્લસ 1/20 એટલે એના એકને અહીંયા 20 વડે ભાગીએ છીએ એટલે 0.05 થઈ જશે. એટલે આપણો જે અહીંયા આન્સર છે 6.05. આ વેલ્યુ આપણને મળી √36.6. fx પ્લસ ડેલ્ટા એક્સ એટલે √36.6. એનું જે આસન્ન મૂલ્ય છે એ આપણને મળે છે 6.05. ફરીથી આપણે જોઈએ કે સમ કઈ રીતે કરવાનો છે. તમને અહીંયા વર્ગમૂળ આપ્યું છે 36.6. તો વર્ગમૂળ છે 36.6ના 2 ભાગ પાડો કે જેનું વર્ગમૂળ નીકળે એની નજીકની કિંમત લેવાની છે. એટલે અહીંયા 36 પ્લસ 0.6, આ 36 છે એને એક્સ કહી દો અને 0.6 છે એને ડેલ્ટા એક્સ. હવે વિધેય લેવાનું છે fx એટલે √x. આગળ પણ કીધું કે fxને y કહી શકાય એટલે y √x. વિકલન કરો f'(x) 1/2 √x. એ જ રીતના dy/dx તો 1/2 √x. બંને સેમ જ છે. હવે આસન મૂલ્ય શોધવાનું આ સૂત્ર છે fx પ્લસ ડેલ્ટા એક્સ fx પ્લસ ડેલ્ટા વાય, જ્યાં ડેલ્ટા વાય dy/dx ઇન્ટુ ડેલ્ટા એક્સ. તો dy/dx થશે 1/2 √x નું વિકલન અને ડેલ્ટા એક્સ એટલે 0.6. આમાં એક્સની કિંમત મૂકો 36 એટલે એનું વર્ગમૂળ 6 થઈ જશે. 0.6 એટલે 6/10, 6 થઈ જશે 1/20. આ વેલ્યુ આપણે આમાં મૂકીએ છીએ તો F36 પ્લસ ડેલ્ટા વાય એટલે √36 પ્લસ 1/20. 1/20 એટલે 0.05 થશે. એટલે આ બંનેનો સમ 6.05. આ થયું √36.6નું આસન્ન મૂલ્ય. હવે વર્ગમૂળ હોય, ઘનમૂળ હોય, ચતુર્થ મૂળ હોય, 3/2 ઘાત હોય, ગમે તેટલું હોઈ શકે. તો આપણે બીજું એક આ તમારી એક જે એક્સરસાઇઝ છે એમાંથી લઈ લઈએ. હવે સપોઝ અહીંયા 36.6 છે, એની બદલે તમારી જે એક્સરસાઇઝ છે એમાં પહેલો સમ છે 25.5. 25.5નું આસન મૂલ્ય એટલે 25.3 પણ હોઈ શકે અને 25 બુકમાં 25.3 છે. એનું આસન મૂલ્ય શોધો. તો આ જ રીતે આપણે લેવાનું છે. આમાં આપણે જોઈએ આ 25.3ના 2 ભાગ પાડો. 25 પ્લસ 0.3, 25ને એક્સ કહી દો, 0.3 એટલે ડેલ્ટા એક્સ. હવે આપણો જે વક્ર છે fx y એટલે √x થશે અને f' x એટલે કે dy/dx √xનું વિકલન 1/2 √x. હવે સૂત્ર લઈશું fx પ્લસ ડેલ્ટા એક્સ fx પ્લસ ડેલ્ટા વાય. આમાં એક્સની કિંમત મૂકીએ તો x 25 છે એટલે અહીંયા થઈ જશે f25 પ્લસ ડેલ્ટા વાય. તો f25 એટલે વર્ગમૂળમાં 25 એટલે 5 પ્લસ ડેલ્ટા વાય. હવે આપણે ડેલ્ટા વાય શોધીશું dy/dx ઇન્ટુ ડેલ્ટા એક્સ. તો dy/dx એટલે 1/2 √x અને ડેલ્ટા એક્સ એટલે 0.3. તો એક્સનું વર્ગમૂળ 25નું વર્ગમૂળ, એક્સની કિંમત 25 છે અને 0.3 એટલે 3/10. તો અહીંયા થઈ જશે 5 દુ 10 એટલે 3/100. આ 10 અને આ 10 એટલે નીચે 100 થઈ જશે. એટલે આની કિંમત મળશે 0.03. હવે આમાં મૂકી દો. માટે fx પ્લસ ડેલ્ટા એક્સ આપણને મળે છે 5 પ્લસ ડેલ્ટા વાય. તો 5 પ્લસ ડેલ્ટા વાયની કિંમત છે 0.03 એટલે આનો આન્સર થઈ જશે 5.03. આ થઈ ગયું વર્ગમૂળમાં 25.3નું આસન મૂલ્ય. એટલે વર્ગમૂળવાળા કોઈ પણ સમ હોય એ તમે આ રીતે સોલ્વ કરી શકો છો.
હવે આપણે ઘનમૂળ પણ આપી શકે, ચતુર્થમૂળ પણ આપી શકે. તો આપણે અહીંયા લઈએ છીએ 255ની 1/4 એક્સરસાઇઝનો જે 8 છે પહેલાંનો એ લઈએ છીએ 255 એની 1/4 એનું આસન્ન મૂલ્ય શોધો. એક્ઝામ્પલ 1 છે એનો 8મો છે સમ 255ની 1/4નું આસન મૂલ્ય શોધો. હવે આમાં પણ આપણે 255 છે એટલે 255ની નજીકની કિંમત કે તમે જે એનું ચતુર્થમૂળ કાઢી શકો તો 4ની 4 ઘાત તમે લો, બરાબર. તો તમને અહીંયા મળશે 256. એટલે આપણે અહીંયા 255ના 2 ભાગ પાડીએ છીએ, 256 -1. તો 256 છે એને x કહી દો અને આને ડેલ્ટા x. ચલો fx બરાબર y છે એને લઈશું આપણે xની 1/4 કારણ કે અહીંયા ઘાત કેટલી છે તો 1/4. એનું વિકલન કરો f'(x) dy/dx. તો 1/4 xની 1/4 -1 એટલે અહીંયા થઈ જશે 1/4 xની -3/4. 1 - 4 ભાગ્યા 4 એટલે -3/4. તો એને છેદમાં લઈ જશો તો પ્લસ થઈ જશે એટલે 1/4 xની 3/4. આ થયું f'(x). હવે આમાં તમે xની કિંમત મૂકી દો 256 એટલે 4ની 4 ઘાત થઈ જશે, બરાબર. તો અહીંયા 4 4ની 4 ઘાત અને 3/4 તો આ જતા રહેશે એટલે અહીંયા 4નો ઘન અને 4 4 ઉડી જશે, 3/4 આવ્યું એટલે. તો 4નો ઘન × 4 એટલે 4ની 4 ઘાત એટલે અહીંયા તમને મળશે 1/256. ચલો આ થઈ ગયું આપણું f'256, બરાબર. એની વેલ્યુ આવે છે 1/256. હવે આપણે શોધીશું ડેલ્ટા y. તો ડેલ્ટા y એટલે dy/dx × ડેલ્ટા x. તો dy/dx આ આપણે અહીંયા f'(x) શોધી કાઢ્યું છે એટલે એ વિકલન જ થયું. તો dy/dx એટલે f'(x) તો આને તમે dy/dx પણ કહી શકો છો. dy/dxની જે વેલ્યુ છે એ આપણને અહીંયા મળી છે 1/256. તો અહીંયા 1/256 અને ડેલ્ટા x એટલે તમારું થશે -1 એટલે અહીંયા આવશે -1/256. હવે આપણે જે fx એમાં પણ xની વેલ્યુ મૂકવાની છે 256. તો તમે અહીંયા મૂકી શકો છો f 256 એટલે 4ની 4 ઘાત. તો અહીંયા 4ની 4 ઘાતની 1/4 તો આ જતા રહેશે એટલે અહીંયા થશે 4. આસન મૂલ્ય શોધવાનું સૂત્ર લો. fx + ડેલ્ટા x = fx + f'(x) ડેલ્ટા x. તો આપણી xની જે વેલ્યુ છે એ 256 છે અને અહીંયા પણ f'256 અને ડેલ્ટા x એટલે કે -1. તો f'256 આપણને મળે છે 4 અને f'256 એટલે 1/256 અને આ માઇનસ એટલે -1/256. તો આ જે 1/256 છે એની વેલ્યુ થઈ જશે 0.0039. 0.0039. તો તમે અહીંયા 4 - 0.0039 કરશો એટલે અહીંયા આપણને મળશે, અહીંયા 10માંથી 9 જશે. તમને ના ફાવે તો તમે આ રીતે પણ કેલ્સી હોય, અત્યારે તો કેલ્સી એલાઉ છે, ના ફાવે તો આ રીતે કરી શકો છો. -0.0039 એટલે અહીંયા મળશે અહીંયા 1, અહીંયા 9માંથી 3 જશે એટલે થઈ જશે
6, અહીંયા 9, 9 અને અહીંયા 3, એટલે તમારો આન્સર થઈ જશે 3.9961. આ થઈ ગયું વર્ગમૂળ 255ની 1/4નું આસન મૂલ્ય. તો ગમે તે વેલ્યુ હોય તમારે પહેલાં અહીં ઘાત જોવાની છે અને અંદરની જે કિંમત છે એની નજીકની કિંમત કે જેનું ઘનમૂળ ચતુર્થમૂળ જે પણ નીકળતું હોય એ લેવાની છે, એને એક્સ, અને બાકી રહે એને ડેલ્ટા એક્સ. આમાં એટલું ધ્યાન રાખવાનું છે કે જે સાઇન હોય એ ડેલ્ટા એક્સમાં આવશે. પછી એફ એક્સ એમાં વેલ્યુ મૂકવાની એક્સની, એફ ડેશ એક્સ એમાં પણ એક્સની વેલ્યુ મૂકવાની છે, અને ડેલ્ટા વાય શોધવાનું છે. એફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ એટલે એફ એક્સ પ્લસ એફ ડેશ એક્સ ડેલ્ટા એક્સ એટલે આ ડેલ્ટા વાય જ છે, એમાં કિંમત મૂકી દો અને સાદુરૂપ આપો. તો આ રીતે તમે કોઈ પણ કિંમત હોય એના આસન મૂલ્ય શોધી શકો છો. બીજો આપણે એક લઈએ છીએ લાસ્ટ જે ફર્સ્ટનું છે એક્ઝામ્પલ. લાસ્ટ એક્ઝામ્પલ છે 32.15ની 1/5નું આસન મૂલ્ય શોધો. 32.15ની 1/5નું આસન મૂલ્ય શોધો. હવે આપણે અહીંયા ઘાત 1/5 છે, તો 32.15 છે આપણી પાસે, તો 32 એટલે 2ની 5 ઘાત થાય, એટલે આપણે આના 2 ભાગ પાડીએ છીએ. 32 પ્લસ 0.15, તો 32 છે એને એક્સ કહી દો અને 0.15 છે એને ડેલ્ટા એક્સ. હવે તમારે અહીંયા એફ એક્સ એટલે કે વાય એ લેવાનું છે એક્સની 1/5. એનું વિકલન લો એફ ડેશ એક્સ ડીવાય બાય ડીએક્સ, તો 1/5 એક્સની 1/5 માઇનસ 1 એટલે -4/5 થશે. તો છેદમાં લઈ લેશો તો +4/5. હવે આપણે ડેલ્ટા વાય શોધીશું પહેલાં. તો ડેલ્ટા વાય એટલે ડીવાય બાય ડીએક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ. તો ડીવાય બાય ડીએક્સ આપણે શોધી દીધા છે. 1/5 એક્સની 4/5 અને ડેલ્ટા એક્સ એટલે 0.15. આમાં તમે એક્સની કિંમત મૂકી દો. એક્સ છે 32, તો 32 એટલે 2ની 5 ઘાત થઈ જાય, 2/5. તો અહીંયા 1/5 2/5ની 4/5 અને 0.15, તો આ 5 5 જતા રહેશે. 2ની 4 એટલે 16 થઈ જશે. તો 1/5 ઇન્ટુ 16, અને આને તમે 15/100 લખી શકો છો. તો 5 તરી 15 એટલે તમારે અહીંયા આવશે 3/1600. 3/1600. હવે આપણે જે એફ એક્સ છે એમાં પણ એક્સની કિંમત મૂકવાની છે. તો અહીંયા આપણે લઈ લઈએ એફ 2ની 5, તો 2ની 5ની 1/5 એટલે આનો આન્સર થઈ જશે 2. હવે આપણું આસન મૂલ્ય શોધવાનું સૂત્ર એફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ પ્લસ ડેલ્ટા વાય. તો આમાં આપણે કિંમત મૂકી એફ 2/5 પ્લસ ડેલ્ટા વાય. તો આની કિંમત આપણને 2 મળે છે, અને ડેલ્ટા વાય એટલે અહીંયા થઈ જશે 3/1600. 3/1600. તો અહીંયા તમે આનો ગુણાકાર કરી દો તો 16 દુ 3200 વત્તા 3/1600, એટલે તમારી અહીંયા કિંમત થશે 3203/1600. હવે આનું તમે છેદ ઉડાડીને કિંમત પોઈન્ટમાં મળશે એ આગળ શોધી શકો છો કેલ્સીથી. 2 પોઈન્ટ સમથિંગ થશે, અહીંયા 16 દુ 32 થશે, એટલે આની કેલ્સીથી કિંમત મૂકી અને સાદુરૂપ આપો અને આ રીતે રાખો તો પણ ચાલે. તો આ થઈ ગયું 32.15ની 1/5નું આસન મૂલ્ય. હવે આ તમારું હતું કે વિકલના ઉપયોગથી આસન મૂલ્ય શોધો, એટલે એમાં આપણે આ સૂત્રનો યુઝ કર્યો હતો. હવે તમને વિધેય આપેલું હોય એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 4x² + 3x + 5 કે ગમે તે,
અને તમને એમ કીધું હોય કે F3.05નું આસન મૂલ્ય શોધો, બરાબર. તો એમાં તમારે fx પ્લસ ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ fx પ્લસ f ડેશ એક્સ ડેલ્ટા એક્સનો ઉપયોગ કરી અને આસન મૂલ્ય શોધવાનું છે. તમારી જે એક્સરસાઇઝ છે એમાં સેકન્ડ અને થર્ડ સમ એ આ રીતે છે. તો આ બેમાંથી આપણે એક લઈએ. એક્ઝામ્પલ નંબર 2, fx ઇઝ ઇક્વલ ટુ 4x² પ્લસ 5x પ્લસ 2 હોય તો f 2.01નું આસન મૂલ્ય શોધો. આ તમારો એક્સરસાઇઝ 6.4નો સમ છે. હવે આ fx છે, પહેલાં તો આપણે 2.01 છે એના ભાગ પાડીશું 2 પ્લસ 0.01. તો આ 2 છે એને આપણે અહીંયા x લઈ લઈએ અને 0.01 છે એને ડેલ્ટા x. હવે fx ઇઝ ઇક્વલ ટુ 4x² પ્લસ 5x પ્લસ 2 એનું વિકલન કરો f ડેશ x. તો અહીંયા 4x²નું થશે 2x એટલે 4 દુ 8x, 5xનું 1 અને 2નું 0 એટલે f ડેશ x આપણને મળશે 8x પ્લસ 5. હવે આ બંનેમાં fમાં અને f ડેશમાં xની કિંમત મૂકવાની છે. એ તમે અંદર મૂકો પછી મૂકો તો પણ ચાલે અને પહેલાં લઈ લો તો પણ ચાલે. આપણે એ લઈ લઈએ છીએ f2. તો 4, 2નો સ્ક્વેર, 5 × 2 પ્લસ 2, 2નો વર્ગ 4, ચોકું ચોકું 16, 5 દુ 10 વત્તા 2, 6 ને 2 8, 28 થઈ જશે. આ તમને મળે છે f2. હવે આપણે શોધીશું f ડેશ 2. તો f ડેશ 2 8 × 2 પ્લસ 5 એટલે 8 દુ 16, 16 ને 5 21. આ થઈ ગયું f ડેશ 2. હવે આવા સમ હોય તો એના માટે આપણે આસન મૂલ્ય શોધવાનું સૂત્ર લઈશું. fx પ્લસ ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ fx પ્લસ ડેલ્ટા વાયની જગ્યાએ f ડેશ એક્સ ડેલ્ટા એક્સ. તો આમાં કિંમત મૂકી દો xની f2 પ્લસ f ડેશ 2 અને ડેલ્ટા એક્સ એટલે 0.01. 0.01. તો f2 એની કિંમત આપણને મળે છે 28, f ડેશ 2 એની કિંમત મળે છે 21 અને 0.01. તો 21 × 0.01 કરશો એટલે 28 પ્લસ 0.21 થઈ જશે. તો આનું વેલ્યુ મળશે 28.21. આ થઈ ગયું fx ઇઝ ઇક્વલ ટુ 4x² પ્લસ 5x પ્લસ 2 એમાં f2.01નું આસન મૂલ્ય. આ રીતે બીજો પણ એક સમ છે. હવે એક લોગવાળો સમ પણ છે. એ એક્સ્ટ્રા તરીકે તમને પૂછી શકે, જે આપણી એક્ઝામ્પલર કરીને બુક આવે છે એમાં હશે. તો લોગવાળો જે છે આસન મૂલ્ય એ તમારી આ ટેક્સ્ટમાં નથી, એ આપણે જોઈએ એક્સ્ટ્રામાં લોગ છે એનું આસન મૂલ્ય. આ એક્સ્ટ્રા સમ છે. fx ઇઝ ઇક્વલ ટુ એટલે log x પછી લઈએ. આપણને એમ કીધું અહીંયા કે log 10.01 બેઝ e નું આસન મૂલ્ય શોધો. અહીંયા તમને બે કિંમતો આપેલી હશે જ્યાં log e બેઝ 10 ઇઝ ઇક્વલ ટુ 0.4343 અને log 10 બેઝ e ઇઝ ઇક્વલ ટુ 2.3026. આ રીતે તમને log e બેઝ 10ની કિંમત 0.4343 અને log 10 બેઝ eની કિંમત 2.3026 આપેલી હશે. હવે તમારે અહીંયા આસન મૂલ્ય શોધવાનું છે. એમાં log છે અને અહીંયા છે 10.01. તો આપણે 10.01 છે એના બે ભાગ પાડીશું.
10 પ્લસ 0.01, તો 10 ને x અને 0.01 એટલે ડેલ્ટા એક્સ. હવે લોગ છે એટલે આપણે એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લઈ લઈશું લોગ એક્સ બેઝ ઈ. હવે આમાં ખાસ ધ્યાન રાખો કે તમે બેઝ ઈ હોય તો જ વિકલન કરી શકો. આ જ રીતનો બીજો સમ અહીંયા 10 કરીને પણ પૂછાય છે, લોગ 10.01 બેઝ 10. તો તમે જ્યારે અહીં લેશો ત્યારે તમારે એનો બેઝ ઈમાં કન્વર્ટ કરવું પડે તો જ એનું વિકલન થઈ શકે. અહીંયા આપણે બેઝ ઈ છે જ એટલે આનું તમે વિકલન કરી શકશો. તો આનું વિકલન લઈએ એફ ડેશ એક્સ, તો આપણે જાણીએ છીએ કે લોગ એક્સનું વિકલન થઈ જશે 1/x. હવે એફ એક્સ અને એફ ડેશ એક્સ બંનેમાં એક્સની કિંમત લેવાની છે 10, તો આપણે લઈએ અહીંયા એફ 10, તો લોગ 10 બેઝ ઈ. તો લોગ 10 બેઝ ઈની કિંમત તમને આપેલી હશે 2.3026 અને એફ ડેશ એક્સ એટલે 1/x, તો એફ ડેશ 10 એટલે અહીંયા થઈ જશે 1/10 એટલે 0.1. હવે આપણે આસન મૂલ્યનું સૂત્ર લઈએ એફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ પ્લસ એફ ડેશ એક્સ ડેલ્ટા એક્સ. આમાં એક્સની કિંમત છે 10, એફ ડેશ 10 અને ડેલ્ટા એક્સ, તો ડેલ્ટા એક્સ એટલે 0.01. એફ 10, તો એફ 10 આપણને અહીંયા મળે છે 2.3026 પ્લસ એફ ડેશ 10, તો એફ ડેશ 10 એટલે 1/10 અને 0.01, તો આ થઈ જશે 0.001 એટલે અહીંયા 2.3026 પ્લસ 0.001. તો આનો સમ કરો આ બંનેનો એટલે અહીંયા 6, 2 + 1 એટલે અહીંયા થઈ જશે તમારા 3, પછી 0, 3 અને 2 એટલે અહીંયા કિંમત થશે 2.3036. આ થઈ ગયું લોગ 10.01 બેઝ ઈનું આસન મૂલ્ય. આ લોગવાળા સમ ઇમ્પોર્ટન્ટ છે, તમને આગળ JEEમાં પણ પૂછી શકે અને જે તમારી ગુજસેટ છે આપણે લઈએ છીએ એમાં પણ MCQમાં પણ પૂછી શકે. હવે અહીંયા લોગ 10.01 છે એની બદલે 10 લઈ અને તમે સોલ્વ કરજો. આ જ રીતે છે, મેથડ સેમ છે, ખાલી અહીંયા તમારે બેઝ ચેન્જ કરવો પડશે. એટલે અહીંયા લોગ એક્સ બેઝ 10 અને નીચે તમારે લોગ એક્સ બેઝ ઈ કરવાનું અને નીચે લોગ 10 બેઝ ઈ કરવાનું. એ 10 બેઝ ઈને તમે ઉપર લઈ જશો એટલે ઈ બેઝ 10 થઈ જશે. તો લોગ ઈ બેઝ 10ની વેલ્યુ છે તમારી પાસે, પછી તમારે એનું વિકલન કરવાનું. હવે આ સિમ્પલ સમ હતા. હવે તમને સમઘન આપે, બરાબર છે, અને એની ધારનું તમને વૃદ્ધિ દર કંઈ પણ આપ્યો હોય કે આમાં આટલી ફેરફાર થાય છે તો એના ઘનફળમાં, એના પૃષ્ઠફળમાં થતો ફેરફાર શોધો, કે એનું જે ત્રુટિ છે શોધવાનું છે. એવા પણ સમ પૂછાય છે, ગોલકના છે, વર્તુળના છે. તો એવા સમ છે આપણે આગળ જોઈએ. તમારી જે એક્સરસાઇઝ છે 6.4 એનો 4th સમ છે. સમઘનની બાજુની લંબાઈ x મીટર છે. સમઘનની બાજુની લંબાઈ x મીટર અને લંબાઈમાં 1% વધારો થાય છે. લંબાઈમાં 1% વધારો થાય છે. તો ઘનફળમાં થતા વધારાનું આસન્ન મૂલ્ય શોધો. તો ઘનફળમાં થતા વધારાનું આસન્ન મૂલ્ય શોધો. આ સમ છે, સમઘન છે, એની બાજુ આપી છે x મીટર અને એની લંબાઈમાં થતો વધારો. તો જે પણ વધારો કે ઘટાડો કંઈ આપ્યું હોય
એને તમે અહીંયા એક્સ છે તો એને ડેલ્ટા એક્સ કહેવાય. એટલે ડેલ્ટા એક્સ બરાબર 1% છે એટલે 1 ઇન્ટુ એક્સ અપોન 100 એટલે અહીં થઈ જશે એક્સ ભાગ્યા 100. હવે વધારાની બદલે ઘટાડો આપ્યો હોય તો તમારે અહીં માઇનસ સાઇન આવશે અને 1%ની બદલે 5% આપ્યું હોય તો 5 ગુણ્યા એક્સ લેવાનું. જેમાં પણ હોય એ અહીંયા જોડે ગુણાવવું જોઈએ. એને ડેલ્ટા એક્સ કહેવાય છે. એટલે ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 ઇન્ટુ એક્સ અપોન 100 એટલે એક્સ અપોન 100. આપણે શોધવાનું છે ઘનફળમાં થતાં વધારાનું આસન્ન મૂલ્ય. તો સમઘનનું ઘનફળ v બરાબર એક્સનો ઘન, જે એની બાજુ હોય એનો થઈ જશે ઘન. એટલે v ઇઝ ઇક્વલ ટુ એક્સનો ઘન. હવે આપણને ઘનફળમાં થતો બાજુમાં થતો વધારો આપ્યો છે એટલે આપણે એક્સની સાપેક્ષ આનું વિકલન લઈશું. તો dv બાય dx એટલે અહીં થઈ જશે 3x². હવે આપણે ઘનફળમાં થતો વધારો એટલે ડેલ્ટા વી શોધવાનું છે. ડેલ્ટા વી તો ડેલ્ટા વી એટલે ડીવી બાય ડીએક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ. તો ડીવી બાય ડીએક્સ આપણને અહીંયા મળે છે 3x² અને ડેલ્ટા એક્સ એટલે એક્સ અપોન 100. તો x² ઇન્ટુ એક્સ એટલે 3/100 ગુણ્યા એક્સનો ઘન થાય. તો એક્સનો ઘન એટલે વી છે. તો અહીંયા 3/100 ગુણ્યા વી. જેમ અહીંયા ડેલ્ટા એક્સ એટલે 1% તો 1 ઇન્ટુ એક્સ અપોન 100 લીધું, એવી રીતના અહીંયા ડેલ્ટા વી છે તો 3 ઇન્ટુ વી અપોન 100 આવ્યું. તો ડેલ્ટા વીમાં થતો વધારાનું આસન મૂલ્ય તો 3%, વીના 3%. એટલે કે ઘનફળમાં થતો વધારો તો ઘનફળના 3%. અહીંયા પ્લસ સાઇન આવે છે એટલે વધારો થશે, માઇનસ આવે તો ઘટાડો થાય. આ જ રીતના તમને અહીંયા ઘનફળ છે એની બદલે પૃષ્ઠફળનું પૂછ્યું હોય અને એક્સની જગ્યાએ અહીંયા વધારાની જગ્યાએ ઘટાડો આપ્યો હોય, એની નીચેનો જ સમ એવો છે કે બાજુની લંબાઈમાં 1%નો ઘટાડો થાય છે. તો તમારે અહીંયા ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ -1 ઇન્ટુ એક્સ અપોન 100 લેવાનું છે અને પૃષ્ઠફળ કીધું છે. તો સમઘનનું પૃષ્ઠફળને આપણે એસ વડે દર્શાવીશું 6x². હવે આનું એક્સની સાપેક્ષ વિકલન લો ds બાય dx. તો 6 દુ 12x. આપણે શોધવાનું છે પૃષ્ઠફળમાં થતો વધારો કે ઘટાડો જે થાય એનું આસન્ન મૂલ્ય. એટલે અહીંયા ડેલ્ટા એસ. તો ds બાય dx ઇન્ટુ ડેલ્ટા એક્સ. તો 12x અને ડેલ્ટા એક્સ એટલે -1 ઇન્ટુ એક્સ અપોન 100. તો અહીંયા થશે -12/100 ગુણ્યા x². હવે એસ છે એ 6x² છે. તો આ 12માંથી 6ને ત્યાં લઈ જાઓ એટલે અહીંયા -2 ઇન્ટુ 6x² અપોન 100. તો 6x² એટલે એસ થઈ જશે એટલે -2 ગુણ્યા એસ અપોન 100. તો આ માઇનસ સાઇન આવે છે એટલે એના પૃષ્ઠફળમાં 2%નો ઘટાડો થાય છે એવું કહી શકું. એટલે ડેલ્ટા એસ તો એમાં -2% આવશે એટલે કે 2%નો ઘટાડો થાય છે. બરાબર. બાજુમાં 1%નો ઘટાડો હતો તો એનું જે પૃષ્ઠફળ છે એમાં 2%નો ઘટાડો આવે છે. માઇનસ છે એટલે આપણે અહીંયા માઇનસ ખાલી જ્યારે આન્સર લખો ત્યારે ઘટાડો શબ્દ વાપરો તો માઇનસ સાઇન લખવાની જરૂર નથી. હવે બીજો છે એક ગોલકવાળો છે. તમને અહીંયા આપ્યું છે કે છઠ્ઠો સમ છે ગોલકની ત્રિજ્યા માપવામાં. ગોલકની ત્રિજ્યા r લઈ લો અને ત્રુટિ r મીટર છે ધારો કે, અને ડેલ્ટા r ત્રુટિ આપી છે તમને 0.02 મીટર.
આરમાં ત્રુટી ડેલ્ટા આર એટલે 0.02 મીટર અને ગોલકની ત્રિજ્યા આર બરાબર આપ્યું છે 7 મીટર. તો ઘનફળમાં પ્રવેશતી ત્રુટિનું આસન્ન મૂલ્ય એટલે આપણે ડેલ્ટા વી શોધવાનું છે. તો ગોલકનું ઘનફળ વી બરાબર 4/3 પાઈ આરનો ઘન. આ સૂત્ર આપણે જાણીએ છીએ. ગોલકનું ઘનફળ વી બરાબર 4/3 પાઈ આરનો ઘન. આપણને અહીંયા આરમાં ત્રુટિ આપી છે એટલે આનું આપણે આરની સાપેક્ષ વિકલન લઈશું. માટે ડીવી બાય ડીઆર તો 4/3 પાઈ અચળ રહેશે અને આર ઘનનું વિકલન 3r². આ 3 કટ થઈ જશે એટલે અહીંયા થઈ જશે 4πr². આ આપણને મળે છે ડીવી બાય ડીઆર. હવે આપણે શોધવાનું છે ડેલ્ટા વી. તો ડીવી બાય ડીઆર ઇન્ટુ ડેલ્ટા આર. ડીવી બાય ડીઆર મળે છે 4πr² અને ડેલ્ટા આર એટલે 0.02. અહીંયા ટકાવારીમાં નથી શોધવાનું એટલે આપણે અહીંયા આરની કિંમત લઈ લઈશું. તો આર છે આપણને 7 આપ્યા છે. અહીંયા 4π 7² અને 0.02. તો 7 વર્ગ 49 અને અહીંયા ગુણાકાર કરી દો 0.08. આ બંનેનો ગુણાકાર કરી દેશો તમે તો પાઈ ગુણ્યા 49 ગુણ્યા અહીંયા 8/100 થઈ જશે. 8 9 72 એટલે 7 થશે. 8 ચોક 32, 32 ને 7 39 પાઈ/100. આન્સર રાખો તો પણ ચાલે અને 0.392 પાઈ. બરાબર. આ થઈ ગયું તમારું જે ઘનફળ છે એમાં જે ત્રુટિ આવે છે એનો આન્સર તમે પાઈમાં રાખી શકો. પાઈની કિંમત મૂકવી હોય તો પણ મૂકી શકાય. આ હતું ગોલકનું ઘનફળ. એ જ રીતના તમને ગોલકનું પૃષ્ઠફળમાં પણ પૂછી શકે. તો આપણે એક્સ્ટ્રા બીજો એક સમ લઈએ. એનો એક્સ્ટ્રા છે આ સમ. ગોલકની ત્રિજ્યા માપવામાં x% ત્રુટિ હોય તો ઘનફળ તથા પૃષ્ઠફળમાં કેટલી ત્રુટિ હોય. ચલો, ગોલકની ત્રિજ્યા માપવામાં x% ત્રુટિ કીધી છે. ગોલકની ત્રિજ્યા આર લઈ લો. ગોલકની ત્રિજ્યા બરાબર આર અને આરમાં x% ત્રુટિ છે એટલે એને ડેલ્ટા આર. તો x ગુણ્યા r/100 એટલે xr/100. હવે આપણે પહેલાં ઘનફળમાં કેટલી ત્રુટિ છે શોધીશું અને પછી એના પૃષ્ઠફળમાં કેટલી ત્રુટિ છે શોધીશું. તો ગોલકનું ઘનફળ v બરાબર 4/3 પાઈ આરનો ઘન. વિકલન લો આરની સાપેક્ષ ડીવી બાય ડીઆર. 4/3 પાઈ 3r². આ 3 કટ થઈ જશે એટલે 4πr². આપણે શોધવાનું છે ડેલ્ટા વી. તો ડીવી બાય ડીઆર ઇન્ટુ ડેલ્ટા આર. ડીવી બાય ડીઆર થશે 4πr² અને ડેલ્ટા આર. તો ડેલ્ટા આર એટલે xr/100. હવે r² ઇન્ટુ આર એટલે આરનો ઘન થશે. આપણે અહીંયા વીનું સૂત્ર બનાવવાનું છે. 4/3 પાઈ આરનો ઘન. તો અહીંયા છેદમાં 3 નથી તો 3 વડે ભાગવાના અને 3 વડે ગુણવાના. એટલે અહીં થઈ જશે 4/3 પાઈ r² ઇન્ટુ આર એટલે આરનો ઘન. આ 3 વડે ભાગ્યા છે તો અહીં 3 વડે ગુણી કાઢો /100. તો આ વીનું સૂત્ર થઈ ગયું.
એટલે અહીંયા તમને મળશે વી ગુણ્યા 3x અપોન 100. તો આ જે ઘનફળ છે આમાં x% હતો તો અહીં 3x આવ્યું એટલે ઘનફળમાં 3x% ત્રુટિ આવશે. ઘનફળના 3x%. આ થઈ ગયું ઘનફળનું ત્રુટિ. હવે આપણે લઈએ પૃષ્ઠફળ. તો ગોલકનું પૃષ્ઠફળ S = 4πr². આનું વિકલન લો ds/dr. તો 4 દુ 8 8πr. આપણે શોધવાનું છે ડેલ્ટા S. તો ds/dr ઇન્ટુ ડેલ્ટા r. ds/dr એટલે 8πr થશે. એની કિંમત મૂકી દો 8πr. અને ડેલ્ટા r એ આપણે અહીંયા જે છે બંનેમાં કોમન ત્રુટિ છે એ જ લેવાનું છે xr/100. એટલે અહીંયા આપણે લઈ લઈશું xr/100. હવે અહીંયા આપણે એસનું સૂત્ર બનાવવાનું છે 4πr². તો 4πr² આપણે અલગ લઈ લઈશું 4πr². πr ઇન્ટુ r એટલે πr² થઈ ગયા. આ 8 છે એને આપણે 2 ભાગ પાડીએ છીએ 4 અને 2 એટલે અહીંયા થઈ જશે 2x/100. તો આ s થઈ ગયું s ગુણ્યા 2x/100. તો ડેલ્ટા s છે એસના કેટલા ટકા તો થઈ જશે 2x%. એટલે ઘનફળમાં જે ત્રુટિ છે એ આપણને મળી છે 3x% અને પૃષ્ઠફળમાં જે ત્રુટિ છે એનું મૂલ્ય છે 2x%. આ હતો ગોલકનું ઘનફળ અને એનો પૃષ્ઠફળનો સમ. હવે આપણે એક બીજો એક્સ્ટ્રા લઈએ છીએ ગતિશક્તિનો છે. એક્સ્ટ્રા સમ છે ગતિશક્તિ k = 1/2 mv². છે. દળ અચળ છે અને ગતિશક્તિમાં 1% વધારો. તો ઝડપમાં કેટલો વધારો થશે એ આપણે શોધવાનું છે. બરાબર. આપણને k = 1/2 mv² આપ્યું છે. દળ અચળ છે. આપણને ગતિશક્તિમાં વધારો ગતિશક્તિ એટલે k. તો ડેલ્ટા k આપ્યું છે 1 × k/100 એટલે k/100. આપણે શોધવાનું છે વેગમાં કેટલો વધારો થાય છે તે. અહીંયા આપણે v² સૂત્રનો કરતા બનાવીએ તો 2k/m થશે. આનું વિકલન લઈએ kની સાપેક્ષ 2v dv/dk 2/m અને kનું વિકલન થઈ જશે 1. આ 2 2 કટ થઈ જશે એટલે dv/dk = 1/mv. હવે આપણે શોધવાનું છે ડેલ્ટા v. તો ડેલ્ટા v એટલે dv/dk ઇન્ટુ ડેલ્ટા k. dv/dk આપણને મળે છે 1/mv અને ડેલ્ટા k એટલે k/100. તો અહીંયા kની કિંમત મૂકી દો. k એટલે 1/2 mv². તો 1/mv ગુણ્યા 1/2 mv² ભાગ્યા 100. તો એક વખત mv કટ થઈ જશે એટલે આપણને અહીંયા મળે છે 1/2 × v/100. તો વેગના 1/2% એટલે 0.5 કહેવાય. એટલે આને આપણે લખી શકીએ 0.5 ગુણ્યા v/100. તો 0.5%. એટલે તમારી ઝડપમાં જે વધારો છે એ કેટલો આવશે 0.5%. હવે આપણે એક લાસ્ટ જે MCQ છે એ જોઈ લઈએ. 8મો MCQ છે fx = 3x² + 15x + 5. તો f 3.02નું આસન મૂલ્ય ખાલી જગ્યા છે. તમને ત્યાં ઓપ્શન આપેલા છે.
આપણે આ ટાઈપનો સમ આગળ જોયો 3.02 તો 3 + 0.02 3ને આપણે એક્સ લઈ લઈએ આને ડેલ્ટા એક્સ fx 3x² + 15x + 5 f'(x) 3 દુ 6x વત્તા 15 આ બંનેમાં આપણે એક્સની કિંમત મૂકી દઈએ f3 તો 3 15 × 3 વત્તા 5 3 નો વર્ગ 9 તરી 27 15 તરી 45 45 ને 5 50 એટલે અહીંયા થઈ જશે 77 આમાં મૂકી દો f'3 6 × 3 વત્તા 15 18 વત્તા 15 એટલે 33 હવે આસન મૂલ્યનું સૂત્ર fx + Δx = fx + f'(x) Δx તો fx એટલે f3 તો f3ની કિંમત આપણને મળે છે 77 f'3 ની કિંમત મળે છે 33 અને Δx એટલે 0.02 તો 77 પ્લસ તમે અહીંયા કરશો તો 33 દુ 66 થશે એટલે 0.66 તો આનો આન્સર થઈ જશે 77.66 ડી ઓપ્શન છે આ હતો MCQ આ સાથે આજનું આપણે જે ટૉપિક છે આસન મૂલ્ય એ અહીંયા પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો આપણે આ જે એપિસોડ છે એમાં આસન મૂલ્ય શીખ્યા તો એના પરથી આપણે એક MCQની ટેસ્ટ રાખીએ છીએ લાસ્ટમાં એમાં પહેલો જે MCQ છે એક સમઘનની બાજુની લંબાઈ x મીટર છે જો તેની બાજુની લંબાઈમાં 3% વધારો થતો હોય તો તેના ઘનફળમાં થતા વધારાનું આસન મૂલ્ય ખાલી જગ્યા છે તમને ઓપ્શન આપ્યા છે 0.06 x³ મીટર ક્યુબ 0.6 x³ મીટર ક્યુબ 0.09 x³ મીટર ક્યુબ અને 0.9 x³ મીટર ક્યુબ આની થોડી હિન્ટ આપીએ તમને બાજુની લંબાઈ x છે બાજુની લંબાઈમાં 3%નો વધારો એટલે કે Δx = 3% તો કોના 3% તો લંબાઈના 3% એટલે 3 × x/100 થશે એટલે 0.03x થશે હવે અહીં ઘનફળ લેવાનું છે આપણે બરાબર તો સમઘનનું ઘનફળ થશે x³ v = x³ એના પરથી dv/dx 3x² થશે એના પરથી Δv શોધો Δv એટલે dv/dx × Δx એટલે કે 3x² × 0.03x એટલે 0.09 x³ મીટર ક્યુબ આ રીતે તમને અહીંયા ઘનફળની બદલે બીજું પણ આપી શકે પૃષ્ઠફળનું પણ આપી શકે તો રીત આ રીતે આવશે અને એમાં પૃષ્ઠફળનું સૂત્ર લેવાનું છે બીજો MCQ છે નળાકાર માટે ત્રિજ્યા અને ઊંચાઈ સમાન છે એટલે કે r = h આપેલ છે ઊંચાઈ માપવામાં 2% ત્રુટિ હોય તો ઘનફળમાં આશરે ખાલી જગ્યા ત્રુટિ હોય એટલે એ ટકાવારીમાં શોધવાની છે પહેલો ઓપ્શન છે 6% બીજો છે 4% ત્રીજો છે 3% અને ચોથો છે 2%. ત્રીજો MCQ છે 31ની 1/5નું આસન મૂલ્ય ખાલી જગ્યા છે. હવે અહીંયા 31ની 1/5 ઘાત છે તો તમારે 31ના બે ભાગ પાડવાના છે 32 - 1 32 એટલે 2⁵ થશે એટલે એને x લઈ લેવાનું છે અને -1 છે એને તમે Δx લેવાનો છે. fx = x⁵ અને એના પરથી જે આસન મૂલ્યનું સૂત્ર છે f'(x) અને શોધી અને એમાં મૂકશો એટલે તમને આન્સર મળશે. ઓપ્શન છે 2.01 બીજો બીમાં છે 2.1 સી છે 2.0125 અને ડીમાં 1.9875. ચોથો MCQ નથી આ તમારે ટ્રાય કરવાનો છે એમાં ઓપ્શન નથી આપતા. sec ઇન્વર્સ -2.01નું આસન મૂલ્ય શોધો. વિદ્યાર્થી મિત્રો cos ઇન્વર્સ sec ઇન્વર્સ કે cot ઇન્વર્સ એમાં માઇનસ હોય તો પહેલાં તમારે પાઈ માઇનસ કરી દેવાનું એટલે આમાં પાઈ -sec ઇન્વર્સ 2.01 પછી તમારે sec ઇન્વર્સ 2.01નું જે આસન મૂલ્ય મળે એને પાઈમાંથી બાદ કરવાનું છે. આગળ જઈએ આપણે. પાંચમો MCQ સમઘનની બાજુ x સેન્ટીમીટર છે
બાજુની લંબાઈમાં 11% વધારો થાય તો તેના પૃષ્ઠફળમાં ખાલી જગ્યા ટકાનો ફેરફાર થશે. ઓપ્શન છે 11%, એટલે 11, 22, 10 અને 44. અને છઠ્ઠો MCQ છે √-0.99નું ઘનમૂળ એનું આસન્ન મૂલ્ય શોધો. હવે √-0.99 છે તો -1 × 0.99 કરી દેવાનું, એટલે -1ની 1/3 અને 0.99ની 1/3. -1ની 1/3 એટલે માઇનસ થઈ જશે. આમાં તમારે 0.99નું આસન મૂલ્ય શોધી અને એની આગળ માઇનસ સાઇન લગાવવાની છે. તો આ રીતે તમે બીજા એક્ઝામ્પલર જે છે એના પણ MCQ પ્રેક્ટિસ કરી શકો છો. નમસ્કાર.